ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે અને હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડિયાપાડા પ્રવાસ હવે પ્રચારનો મુદ્દો બનાવ્યો છે ને આ પ્રચાર દરમિયાન તેઓ કહી રહ્યા છે કે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને જે ભંડોળ મળે છે તેમાંથી આ કાર્યક્રમનો ખર્ચો થયો, તેને લઈને રાજકારણ ગરમાયું છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે આવ્યા હતા। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગમાં આ દિવસની ઉજવણી કરી હતી ને મોટી માત્રામાં તેમની જનસભામાં ભીડ જોવા મળી હતી। ત્યારબાદથી રાજકારણની ગરમાવાની શરૂઆત થઈ। ધારાસભ્ય ચૈતર વસાવાએ એવા આક્ષેપો કર્યા કે તેમના મત વિસ્તારમાં વડાપ્રધાન આવ્યા, જાહો જલાલી કરી મોંઘીદાટ વસ્તુઓની આજે સભામાં રેલીઓમાં ઉપયોગ થયો, સાથે જ મોંઘું જમવાનું આવ્યું ને ઘણી બધી બાબતોને લઈને પ્રહાર થયા। આટલાથી રાજનીતિ ન અટકી ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે સામાજિક કલ્યાણ વિભાગ છે ત્યાં રજૂઆત કરી અને હિસાબ માંગ્યો, જેમાં તેમના એવા આક્ષેપો છે કે આદિવાસી ગ્રાન્ટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખર્ચો થયો। આને જ લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેડિયાપાડા પ્રવાસનો મુદ્દો ધારાસભ્ય ચૈતર વસાવાએ બનાવ્યો છે ને આદિવાસી ગ્રાન્ટમાંથી જે આદિવાસી વિદ્યાર્થીઓને મળતા લાભો છે તેનો ઉપયોગ સભાના ખર્ચમાં થયો હોય તેવા આક્ષેપો તેમણે કરતા હવે ઠેર ઠેર પ્રચાર કરવાની શરૂઆત કરી છે। પહેલા સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવા। મયત થયેલી છે, 10 મિનિટ આવજો, પણ ચૈતર વસાવા પર તો પ્રતિબંધ છે, તેનું મને દુઃખ છે। મારા લોકોના સુખ દુઃખમાં નથી હાજર આપી શકતો, એનું મને દુઃખ છે, પણ મને આનંદ એ વાતનો છે કે ડેડિયાપાડાની જનતા એ બતાવી દીધું। દેશના વડાપ્રધાન ડેડિયાપાડા આવ્યા હતા, એમના કાર્યક્રમમાં ડેડિયાપાડાની જનતા નહીં ગઈ, એમના અધિકારીઓ 12,000 હતા, એમના પોલીસો બધા થઈને 10,000 હતા અને માત્ર ને માત્ર 5-7,000 જનતા ત્યાં ગઈ અને ચૈતર વસાવાએ પ્રેમથી બધાને હાથ જોડીને કીધું કે આપણે નેત્રંગમાં ભેગા થવાનું છે અને ચૈતર વસાવાની વિનંતી બધાએ સ્વીકારી લીધી અને અમારી પ્રેમની નેત્રંગ ખાતેની સભા લાખોમાં થઈ ગઈ। આ ચૈતર વસાવે કમાવેલી ઇજ્જત છે। આજે નરેન્દ્રભાઈ મોદી ત્યાં આવી અને આદિવાસીઓના બાળકોના ફૂડ બિલના 100 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો, દિવાળી કરી, ત્યારે મને થયું કે આ ડેડિયાપાડાના પ્રોગ્રામનો ખર્ચો કોણે કર્યો? મેં જિલ્લા સંકલનમાં પૂછ્યું કલેક્ટરને, કલેક્ટરે લેખિતમાં માહિતી આપી કે આ ખર્ચો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી કર્યો। જે બાળકોના આંગણવાડી માટે પૈસા હતા, શાળા માટે પૈસા હતા, એમના આંગણવાડીના ગરમ નાસ્તા માટે પૈસા હતા, આશ્રમ શાળાના ફૂડ બિલના પૈસા હતા, સિકલ સેલના પૈસા હતા, ટીબીથી પીડાતા દર્દીઓના પૈસા હતા, જે લોકોને એનેમિયા થયેલા એવા કુપોષણના પૈસા હતા, એ પૈસાના તાઇફા અને દિવાળી ભાજપના લોકો કરી ગઈ। મેં કલેક્ટરને કીધું નરેન્દ્રભાઈ મોદી આવે, મને કોઈ વાંધો નથી, દેશના વડાપ્રધાન શ્રી આવે જાય, પણ એ આવતા હોય તો સાંસદના ઘરેથી તમે 200 કરોડ રૂપિયા ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી। મુખ્યમંત્રીના ઘરેથી તમે 500 કરોડનો ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી। તમારે ભારતીય જનતા પાર્ટીના 10,000 કરોડમાંથી 1,000 કરોડનો ખર્ચો કરો, ચૈતર વસાવાને વાંધો નથી, પણ આદિવાસીના કુપોષિત બાળકોના ખોરાકના પૈસા તમે દિવાળી કરો, એ ચૈતર વસાવા ચલાવવાના નથી। મેં સખત વિરોધ કર્યો વિધાનસભામાં। આજે વિધાનસભામાં અમે આદિવાસીઓ માટે લડીએ એટલે વિધાનસભા લાઈવ કરવામાં નથી આવતી। આજે વિધાનસભામાં જે લોકો આવે છે તે જાણે છે, એટલે કહેવાનો મતલબ સડકથી લઈને વિધાનસભા સુધી હર હંમેશ અમે લડીએ છીએ તમારા માટે, બસ તમારો સહકાર જોઈએ છે। કેમ કે હાલમાં હું એકલો ચૂંટાયેલો ધારાસભ્ય છું, એક બાજુ સરકાર છે, એમની પોલીસ છે, આર્મી છે, SRP છે, કોર્ટ કચેરી એમની છે, કલેક્ટર એમના છે, SP એમના છે, હું એકલો માણસ, નાનો માણસ ના પહોંચી વળું, એટલા માટે આવનારા દિવસોમાં તમારે તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતાડવા માટે તમારે સમય કાઢવો પડશે, આજુબાજુના વિસ્તારમાં જવું પડશે, બધાને ફોન કરવા પડશે, કહેવું પડશે
કે એક મોકો આપણે આમ આદમી પાર્ટીને લાવવાનો છે. અમારા વતી તમને અપીલ છે કે તમે તો છો જ, પણ આજુબાજુ વિસ્તારોમાં પણ તમે કહેજો કે 30 વર્ષ ભાજપને આપ્યા છે, આપણે થાકી ગયા છે. આજે ગેસના બાટલા નથી મળી રહ્યા, આજે રોજગારી નથી મળી રહી, શાળામાં શિક્ષકો નથી, શિક્ષણ નથી, દવાખાનામાં ડોક્ટર નથી, સાધનો નથી. ત્યારે હવે એકવાર આમ આદમી પાર્ટીને જીતાડવાનું કામ તમે કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. વધારે વાત હું નથી કરતો. આજે અમે આવ્યા છે ત્યારે ફરી એકવાર તમારો એક એક મત અમારા ઉમેદવારો માટે કિંમતી છે. એક એક મત ભેગો કરીને આજુબાજુમાં બધા જ લોકોને કહીને આમ આદમી પાર્ટીને જીતાડીને લાવો એ વિનંતી કરું છું. આજે આવ્યા અમે ગામના વડીલો, આજુબાજુ ગામના વડીલો, માતાઓ, બહેનો, ભૂલકાઓ, બધા જ લોકો જમવાનું ભૂલીને, જમવાનો સમય હોય તો પણ જમવાનું છોડીને બધા આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને શાંતિથી સાંભળ્યા. અને તમારી ઉપસ્થિતિ બતાવે છે કે તમારો બધાના આશીર્વાદ એ અમારી સાથે છે અને એ જ અમારી તાકાત છે, એ જ અમારી હિંમત છે. આ જ પ્રકારના તમારા આશીર્વાદ, તમારો સહકાર અમારી સાથે રહે એ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમણે જૂના મુદ્દા ઉખેડ્યા છે ને આ મુદ્દે તેઓ પ્રચાર પ્રસારમાં હવે જોવા મળી રહ્યા છે. આદિવાસી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમના ઉમેદવારો માટે તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકો સુધી આ વાત પહોંચાડી રહ્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.